જય જિનેન્દ્ર, હું સુધીરભાઈ પીપલિયા ગુરુદેવ વિશે બે શબ્દો કહું છું. જોકે એમના માટે કહેવા માટે તો કલાકોને કલાકો ઓછા પડે એમ છે. ગુરુદેવના પરિચયમાં હું મારી 13 વર્ષની ઉંમરથી આવ્યો. 13 વર્ષની ઉંમરે મારા ગામમાં ગુરુદેવ આવેલા મોટી મણપરી, ત્યારથી એમના પરિચયમાં આવ્યો. મારું બાળપણ થોડું ક્રેઝી હતું, એટલે મારા પિતાજીએ ગુરુદેવને વાત કરી કે ગુરુદેવ, આ છોકરો થોડો ઓલો છે, તો તમે એમને કાંઈક શીખ આપો, જ્ઞાન આપો. તો ગુરુદેવે કીધું, તમે ચિંતા નહીં કરો, એને વિહારમાં મારી સાથે મોકલો. મને 15 દિવસ સુધી ગુરુદેવે પોતાની સાથે વિહારમાં રાખ્યો અને એવા આશીર્વાદ મને મળ્યા કે મારી આખી લાઈફ, મારી આખું સેટલ થઈ ગયું. મને ગાંડો કહીને જ બોલાવતા, કારણ કે મારું બાળપણ થોડું ક્રેઝી હતું. પણ ગુરુદેવના જે આશીર્વાદ મળ્યા ત્યાર પછી લાઈફની અંદર જે પલટો આવ્યો, એમના આશીર્વાદ પામી અને હું મુંબઈ આવ્યો. મુંબઈ આવ્યા પછી દરેક વખતે ગુરુદેવે મારી સાર સંભાળ લીધી. જ્યારે બાપુજી એમને મળવા જાય, ગુરુદેવ એક જ વાત કરે, ગાંડો શું કરે છે, ગાંડો શું કરે છે, એ સેટ થઈ જશે, તમે એની ચિંતા છોડી દો, એ આખા ઘરનો ભાર એ એકલો ઉપાડશે. આજે અમે 19 જણનું ફેમિલી છીએ, હેડ ઓફ ધ ફેમિલી છું. મારા બાપુજીએ 3.5 વર્ષ પહેલાં વિદાય લીધી, પણ એ નિશ્ચિંત હતા, ગુરુદેવના આશીર્વાદ સાથે હતા. આજે ગુરુદેવે મને ધર્મનું પણ એટલું સરસ જ્ઞાન આપ્યું. આજે 1.25 કલાક સુધી મારે ગુરુદેવના આપેલા ધાર્મિક માળા વગેરે બધું મારે કરવાનું હોય છે. 1.25 કલાક સુધીનો મારો કાર્યક્રમ હોય છે. આજે જે ગુરુદેવે મને જે જીવન જીવવાનો મંત્ર આપ્યો છે, મને જે ધર્મને માર્ગે વાળ્યો છે, 1996માં જ્યારે અહીંયા સંથારો થયેલો પ્રસન્ન મુનિ મહારાજ સાહેબનો, એમના શિષ્ય જે હતા એમના બાપુજી મનર મુનિના ફાધર પ્રસન્ન મુનિ મહારાજ સાહેબ, ત્યારે અમે લોકોએ 5 મહિના અહીંયા તો ગુરુદેવનું ચાતુર્માસ હતું. 52 દિવસ સુધી સંથારો ચાલ્યો હતો. 52 દિવસ સુધી સંથારામાં હું એમની સાથે જ રહ્યો છું. અને એટલો બધો અમે લોકોએ ધર્મ લાભ લીધો છે કે ગુરુદેવ, તમારા આશીર્વાદથી આ વસ્તુ ન ભૂતો ન ભવિષ્ય ક્યારે પણ અમે પામશું. તમે અમને પમાડી દીધું છે, તમે અમને સર્વસ્વ આપ્યું છે. તમારો ઉપકાર કોઈ સંજોગોમાં અમે ભૂલી નથી શકવાના. ગુરુદેવ, તમારા આશીર્વાદ અમારા ઉપર અત્યારે પણ વરસી જ રહ્યા છે. અમે ખાલી તમારું સ્મરણ કરીએ છીએ, તમે અમારી સામે આવી જાઓ છો. ગુરુદેવ, આ કોઈ પૂર્વજન્મના આપણા કોઈ લેણદેન છે, બાકી આપ તો બહુ મહાન વ્યક્તિ હતી. આપના હું નજીકથી પરિચયમાં છું. મને બધું ગુરુદેવ તમારું સાથે હું ખૂબ રહ્યો છું. ખૂબ તમારો મને લાભ મળ્યો છે. મારા કોઈ પણ સમયની અંદર, સંકટ સમયમાં ગુરુદેવ તમે મને સાથ આપ્યો છે. મને ક્યારે પણ કોઈ પણ મુસીબત પડી છે, કારણ કે જીવન છે, પાર્ટ ઓફ લાઈફ છે. ક્યારે કોઈ પ્રકારની મુસીબતો આવે, ક્યારે કોઈ પ્રકારની મુસીબતો આવે, પણ ગુરુદેવ તમે અમારો વાળ વાંકો થવા નથી દીધો. અમને બહુ સરસ રીતે તમે અમને બધું માર્ગદર્શન આપ્યું છે. અને ખાસ તો તમે ધર્મના સંસ્કાર જે અમને આપી ગયા છે ગુરુદેવ, જે અમારા કર્મ ખપાવવા માટે શ્રેષ્ઠ વસ્તુ છે. ગુરુદેવ, તમારો ઉપકાર તો અમારે ચૂકી જ નથી શકવાના. મા બાપના સ્થાન પહેલાં ગુરુનું સ્થાન આવે છે. મા બાપના સ્થાનની સાથે ગુરુનું પણ સ્થાન હોય છે. પણ ગુરુદેવ, મારા મા બાપને પણ તમે સંતોષ પમાડ્યો હતો કે મારી કોઈ પણ એ લોકોને ચિંતા રહી નહોતી. ગુરુદેવ ખાલી એને એટલું પૂછતા હતા કે હવે ભાઈ તમે કયો. કનુભાઈ મારા બાપુજીનું હુલામણું નામ હતું. કનુભાઈ ગાંડો ડાયો થઈ ગયો ને, તો ગુરુદેવને કહેતા, ગુરુદેવ તમે ખરેખર કોઈ ચમત્કાર કર્યો છે, તમે એના ઉપર આશીર્વાદ વરસાવ્યા છે. ગુરુદેવ અચ્છા ભલાની સાથે વાત પણ ન કરતા, એને બદલે આજે મારી સાથે એની એટલી આત્મીયતા હતી કે હવે એક શબ્દોમાં વર્ણન કરવું કઠિન છે. ગુરુદેવ એટલી બધી એનામાં ભોળપણ હતું, એટલું બધું ઓલું હતું કે નાનામાં નાના માણસને પણ કોઈ સંકટ થાય, કોઈ પણ વસ્તુ થાય તો ગુરુદેવ પાસે આવે, ગુરુદેવ એનો ઈલાજ કરતા. ગુરુદેવે એટલા બધા લોકોને સાંત્વનતા આપી છે, સાંત્વન આપ્યું છે. એની લાઈફમાં જે માણસો એના સંપર્કમાં આવ્યા એ બધા આજે હેપી છે. હું માનું ત્યાં સુધી આજે કોઈને પણ ક્યારે પણ ગુરુદેવ પોતાના ઉપર એનું દુઃખ લઈ લેતા. આટલો બધો એનો માયાળુ સ્વભાવ હતો, એટલો બધું એનું ભોળપણ હતું. એના દુશ્મનને પણ એ માફ કરવાવાળી વ્યક્તિ હતી. આજે ગુરુદેવ તમારે હાજરી નથી, અમારી ઉપરથી છત ઉડી ગયું છે. અમે આજે
કોઈ વખત મુશ્કેલીમાં હોય છે તો તમને યાદ કરીએ છીએ. તમે સાક્ષાત અમારી સામે નથી, પણ તમે કોઈ પણ રૂપે અમને આશીર્વાદ આપી દો છો, કોઈ પણ રૂપે અમારી સાથે રહ્યો છો. એ અમારા માટે અહોભાગ્ય છે ગુરુદેવ. તમારું ઋણ અમે કોઈ પણ સંજોગોમાં ચૂકવી નથી શકવાના. પણ ગુરુદેવ, તમારી સાથેના જે મને પરિચયો છે એ તો હવે અત્યારે આ વસ્તુમાં કહેવું બહુ જ અઘરું છે, કારણ કે કલાકોના કલાકો વીતી જાય. એ વસ્તુના જે કરવું મને મારા જીવનમાં તમે જે કાંઈ સમયે, સંઘર્ષ સમયે કે જે કાંઈ મને ઓલા સમયે, મારા સંકટ સમયે મને જે સાથ આપ્યો છે એ શબ્દના વર્ણન કરવા કઠિન છે, કારણ કે એના માટે કલાકો જોઈએ. તો એ મુશ્કેલ છે. તો હું જે કાંઈ છે એ ગુરુદેવ, આજે હું જે કાંઈ છું એ આપના આશીર્વાદથી છું ગુરુદેવ. આપના આશીર્વાદ મારી સાથે જ છે. આપે મને ધર્મમય સંસ્કાર આપ્યા છે. ખૂબ ખૂબ ગુરુદેવ, ખૂબ ખૂબ તમારો ઉપકાર, ખૂબ ખૂબ તમારો ઉપકાર. જય જિનેન્દ્ર.